માલે રે જો અડધી હું ખાઈ ગયો. તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજ છે 26મી જાન્યુઆરી અને કિશુબેન જો અહીંયા ખૂતા. આ 26મી જાન્યુઆરી છે ને એ અહીંયા ખૂતા છે. એનું સિલેક્શન હતું, એમાં ભાગ લીધો હતો. 26મી જાન્યુઆરીની સ્પર્ધા હતી ને એમાં ભાગ લીધો હતો. ઓલા હાલવાવાળાનો લેફ્ટ રાઈટ કરી એમ એને ભાગ લીધો હતો ને કે હવે મારે નથી જવું. બોલો પછી રાતે 12 વાગે કહે કે મારે નથી જવું. એ બેન અહીંયા ખૂતા જાઓ. કિશુબેન હાલો નહીં, હાલો આપણે દેશભક્ત છીએ. એ બેન શેઝુબેન એ જો પથારીમાં હજી પડ્યા. આપણે નાસ્તો કરી લીધો છે ને હવે નાઈને જ છે. જો 8:30 તો વાગી ગયા. તો હવે આપણે નાઈને છે ને પછી ક્લાસીસ બાજુ નીકળી જાય. મિત્રો હું નાઈન ફ્રેશ થઈ ગયો પણ હજી કિશુબેન આમ જો હજી તો પથારીમાંથી ઊભા થયા છે. તમે જોવો એકા જો દેશભક્તિ કરો, દેશભક્તિ. આજનો દી એ વહેલી ન જાગે. આમ જો એ સવાર જાગે ને મારી મમ્મીને પહેલાં આમ પગે લાગે. મારી મમ્મી આપણા વિડીયો જોતા હતા. વિડીયો પૂરો થઈ ગયો ને આપણા ક્લાસીસનો ટાઈમ થઈ ગયો. તો મિત્રો આપણે અત્યારે ખાવા આવી ગયા છીએ. જો રીંગણા બટેકાનું શાક છે, ટીવીમાં ખજૂરભાઈ છે ને કિશુબેન આ રજા પાડીને જો એસો આરામ કરે. પેલા એનસીસીમાં રહી ને પછી અહીંયા રજા પાડીને કે હવે મેં અહીંયા જ જાઉં. જો શાક આપણું આવી ગયું. વઘારિયા ભાત વાળી રૂમમાં છે તો આપણે ખાઈ લે. મોડું થાય છે, મોડું થઈ ગયું. તો મિત્રો અત્યારે આપણે ઘેરે ગયા હતા ને ઘેરે ગયેલા 8 વાગે આવ્યા હતા. 8 વાગે આવીને સીધા ખાવા બીજા હતા ને પછી આવડા જો અત્યારે વાસણ લે છે ને કિશુબેનને કહે છે કે હાલો કામ કરો. તો એ જો ક્યુટ ગર્લ એના ગ્રુપમાં જ વાતો કર્યા કરે ને આ જો મારી મમ્મીને અત્યારે ઠામડા ધોહે ને ખાવામાં તો વાયલોળનું શાક, ભાત, રોટલો ખાઈ લીધું કા મમ્મી. મિત્રો અહીંયા જો અત્યારે બનાવી નાખ્યું છે ભેળ. વાગ્યા છે 10:30. જો અડધી હું ખાઈ ગયો પછી યાદ આવ્યું કે ક્લિપ ઉતારવાની છે. ભેળ ખાઈ જાવ. ઓલો બધા ઓલી રૂમમાં છે અહીંયા બેઠા બેઠા સિરિયલ જોવે છે પણ ત્યાં સિરિયલ ને લાઇટને ચાલુ હતો એટલે પછી હું અહીંયા બી આવ્યો હતો. કિશુબેન કે ભેળ ખાવી હતી, ભેળ બનાવી નાખી. ભેળ ખાઈ હવે 2 સમસી રહી. પછી યાદ આવ્યું મને યાર લે ભેળનો વિડીયો ઉતારવાનો તો રહી ગયો. મિત્રો અત્યારે છે ને 11 વાગી ગયા છે ને હું આ રૂમમાં સૂતો ગયો ને અમાર કેશુ મુર્ગો પથારો કરીને લઈ આવ્યો. પથારી કરીને લઈ આવ્યો. એ જો ફૂદડા પકડે. ક્યાં ગયું? હા જરૂર ફૂદડું પકડે. એવડે પથારા કરીને કાને ખબર ન પડવા દીધી. બોલ ઘડી વાર પથારી કરીને લઈ આવ્યા હોતે. કેવા કેટલા છે એ મેં એટલી છે. સરિયો બધી કરી નાખે. બોલો સોલ્ટ આવશે. હા તું છે ને જો હજી ફૂદડું પીકડું. ગમે ત્યારે ક્લાસીસ જાવ ને એટલે મારે બ્લોગ બનતો નથી. આજ તો 8 વાગે ને કાંઈ એટલે કાંઈ ન બન્યું ને સાડી તો બધી બનેલી એમને પેઢી એટલે મારે કાંઈ ન બન્યું ને આપણે ડ્રેસ બદલાવી નાખો. ડ્રેસ શું નાઇટ ડ્રેસ પહેરી લીધો. રેડી ને અત્યારે આપણે જો બ્લોગમાં કંઈ બન્યું નથી ને કિશુબેન કંઈ બનાવી નથી દેતા ને કે મારે શું બોલું કંઈ ખબર નથી પડતી. આખો દી ઘેરે તો આ કોઈ દી વિડીયો ન બનાવે. આપણે તો કામમાં રિયલમી ના ફોનમાં નથી બનતો. હા તો હું મેકું છું ને ફાટી જાય તો હું એમાં સારું ઉતરવું જોઈએ ખાલી. હા ઉતરે છે બનાવે નહીં. જો તાળા લાગી ગયા મારે પથારી થવા પડે. બ્લોગ જો પછી આમ મારે પૂરા કરવા પડે. ઉતરે ને આ કઈ ઘેર હોય તો ઉતારે ને બધા આળ ફોડીને નીકળી એ જ કરવા મારે. મને છે ને આવડામાં ખીસ ચડે ઘણી વાર એ વિડીયો નો ઉતારે. માલે રે આપણે છે ને હમણાં હાવ નાના વ્લોગ બને. આજે 3-4 મિનિટનો વ્લોગ બન્યો, બીજું કાંઈ નથી બન્યું. આ તો હાડી હકેલવા નથી નકર તે બતાવો. કાલે વ્લોગ ખારો બન્યો હતો કેમ કે કાલે રવિવાર હતો ને આજ હું સવારનો ક્લાસીસ આવી ગયો. પછી જમવા આવીને ક્લિપ બનાવી. પછી આજ તો 8 વાગે આવ્યો હતો કેમ કે મારે ફાઇલ રેડી કરવાની હતી. એમાં મારે મોડું થઈ ગયું હતું એટલે 8 વાગે આવ્યો. પછી જમવા ટાણે એક ક્લિપ બનાવી નહીં, જમવા ટાણે જમીન ઊભો છું પછી એક બનાવી. પછી હવે ત્યારે ભેળ ખાધી ત્યારે બનાવી. બાકી વિડીયો બનતા જ નથી એટલે મારે ટાઈમ જોઈએ. હું તમને ટાઈમ આપી તમારે સપોર્ટ બતાવ્યા કરજો એટલે હું તમને ચોક્કસ ટાઈમ આપી. આ વિડીયોને પૂરો કરજો. જો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ મને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે ગામડે જવાના છે 6 થી 7 દિવસ. તો 6 થી 7 દિવસ થોડાક આવા બ્લોગ આવશે. પછી આવશે તમને આમ એકદમ મજેદાર બ્લોગ. તો
તો કાંઈ નહીં, મળીએ છીએ બીજા લોગમાં. ત્યાં સુધી બાય બાય.